નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું પાયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. શીખ ગુરુ ગોવિંદસિંહની 350મી જયંતિ નિમિત્તે બિહારના પટનામાં યોજાનાર ખાસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે ઉપસ્થિતિ. પ્રકાશ પર્વનું આજે છે સમાપન. વડોદરામાંથી નકલી ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ કરતી એસઓજીની ટીમ. આરોપી પાસેથી 16,000ની નકલી ચલણી નોટ ઉપરાંત નોટ છાપવાનું મશીન, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડના નકલી દસ્તાવેજો સહિતનો 72,000નો મુદ્દામાલ પણ કરાયો જપ્ત. ગુજરાતમાં બર્ડ ફ્લૂ અન્ય પક્ષીઓમાં ન પ્રસરે તે માટે તકેદારીના તમામ પગલાં લીધા હોવાનું જણાવતા પશુપાલન મંત્રી, આરોગ્ય મંત્રીએ પણ નહીં ગભરાવાનો આપ્યો સધિયારો. હાથીજણના આશા ફાઉન્ડેશનના 14 વ્યક્તિઓને ટેમી ફ્લૂની દવા આપી 7 દિવસ માટે આઇસોલેશનમાં રખાયા. ગુજરાતના સુપ્રસિદ્ધ ટેન્ટ સિટી ખુલ્લું મૂકતા વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા. 40 જેટલા ટેન્ટ લગાવી પ્રવાસીઓને આકર્ષવાનો ઉદ્દેશ. સાયકલિંગ, રાઇડ્સ વગેરેને છે વિશેષ આકર્ષણો. ફોર્બ્સ મેગેઝિને જાહેર કરેલી અમેરિકાના 30 પ્રભાવશાળી યુવા વૈજ્ઞાનિકોની યાદીમાં વડોદરાના કરણ જાનીના સમાવેશથી ગુજરાત ગૌરવાન્વિત. સદીની સૌથી મોટી ગણાતી ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ માટેની લીગો ટીમમાં કરણ હતા સામેલ. નાગપુરમાં રમાયેલ રણજી ટ્રોફીની સેમીફાઇનલમાં ઝારખંડને 123 રનને માત આપી ગુજરાતનો ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ. જસપ્રીતે ઝડપી 6 વિકેટ, તો આ બાજુ વન ડે અને T20 ટીમની કપ્તાની જોડતા MS ધોની. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શીખ ગુરુ ગોવિંદસિંહના 350માં પ્રકાશોત્સવ સમારંભમાં ભાગ લેવા પટના પહોંચી ગયા છે. ત્યારબાદ તેઓ પ્રકાશોત્સવ પર્વના સ્થાને ગાંધી મેદાન ખાતે માથું ટેકવ્યું હતું. નિહાળીએ જીવંત પ્રસારણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું. दिलचस्पी विखाई है, श्रद्धा विखाई है, एदी मिसाल नहीं मिलती. मैं नीतीश कुमार जी का धन्यवाद करदा, मोदी जी का तह दिलों धन्यवाद करदा कि जो भी कोई इस तरह का धार्मिक समागम हुंदा है, पंजाब च होवे, दिल्ली च होवे, श्री गोबिंद सिंह जी महाराज का प्रकाश उत्सव असी आनंदपुर साहब की पवित्र धरती ते मनाया, उत्थे भी मोदी जी आए. दिल्ली भी बंदा सिंह बहादुर जी का दिन मनाया, उत्थे भी आए और उन्हों का मैं बहुत बड़ा ऋणी हाँ. श्री गुरु गोबिंद सिंह जी महाराज ने अपने बचपन तो ही जाहिर करता सी कि वो जबरन धर्म तब्दीली ते जुल्म ते जबर के खिलाफ वड्डी तो वड्डी कुर्बानी देने दे हक सन. वो जमाना यह जिहा सी जिदों लोग डरे हुए सन, सहमे हुए सन, उन्हां ते बड़ा जुल्म हो रहा सी, जबर हो रहा सी, जबरदस्ती धर्म की तब्दीली कराई जाई सी. तां उदों कश्मीरी पंडित आके श्री गुरु तेग बहादुर जी महाराज को फरियाद लैके आए कि जे हुण तुसी हिंदू धर्म नूं बचा सकते हो, तुसी बचा सकते हो. श्री गुरु तेग बहादुर जी महाराज ने फरमाया कि कोई वड्डी शख्सियत वड्डी कुर्बानी देवे तां इस जुल्म नूं ठल पै सकती है. श्री गुरु गोबिंद सिंह जी उदों 9 साल की उम्र के सन. उन्हां दे दिल विच क्योंकि जज्बा सी कुर्बानी दा, उन्हां दे दिल
5 રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન કેન્દ્રીય બજેટ રજૂ ન થવું જોઈએ તેવી રાજકીય દળોની માંગણી પર ચૂંટણી પંચ વિચાર કરશે અને યોગ્ય સમયે એ વાતનો નિર્ણય પણ લાવશે એમ મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર નસીમ ઝૈદીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે બહુમતી રાજકીય દળોએ માંગણી કરી છે કે બજેટ રજૂ થવાની સંભવિત તારીખ 1 ફેબ્રુઆરી છે. આ સમય દરમિયાન 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તે યોગ્ય નથી. જોકે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે બજેટ સંવૈધાનિક જરૂરિયાતો માટે આવશ્યક છે અને એમાં બાંધછોડ થવી જોઈએ નહીં. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પણ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના આંતરિક કલહ કોઈ રીતે શાંત થતો નથી. 2 ભાગમાં વહેંચાઈ ગયેલા પક્ષ વચ્ચે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આંતરિક ઝઘડાઓ ચરમસીમાએ ન પહોંચે અને તાત્કાલિક શમી જાય તે માટે મુખ્યમંત્રી અખિલેશ યાદવે ચૂંટણીમાં આગળની વ્યૂહનીતિ રચવા માટે પોતાના પક્ષના ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. પાર્ટીમાં સાયકલના ચિહ્ન માટે જે વિખવાદ થયો છે તે છેક ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની 403 બેઠકો પર ચૂંટણીની જાહેરાત ગઈકાલે જ ચૂંટણી પંચે કરી છે. વડોદરા શહેર પોલીસના એસઓજી દ્વારા બાતમીના આધારે શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે 8 પરથી કપુરાઈ ગામ પાસેથી ₹10, 20, 50 તથા 100ના દરની નકલી ચલણી નોટ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુ પઠાણ પાસેથી ₹16,840ની નકલી ચલણી નોટો પણ કબજે કરી હતી. આરોપીના નિવાસસ્થાને તપાસ કરતા નકલી નોટો બનાવવાનું પ્રિન્ટિંગ મશીન, લેમિનેશન મશીન, કમ્પ્યુટર તથા કુલ ₹72,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી પાસેથી બોગસ આધાર કાર્ડ, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વિવિધ ચૂંટણી કાર્ડ, શાળાઓના લિવિંગ સર્ટિફિકેટ પણ જપ્ત કર્યા છે. પોલીસે શાનુ પઠાણની ધરપકડ કરી કાર્યવાહી આગળ શરૂ કરી છે. શાહનવાઝ ઉર્ફે શાનુ પઠાણ તેની પાસે ડુપ્લિકેટ ચલણી નોટો છે અને નોટો સાથે તે નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થનાર છે. જે બાતમી આધારે ડેકોય ગોઠવી અને એસઓજીની ટીમે આરોપીની ધરપકડ કરેલ છે. આરોપી પાસેથી અમુક બનાવટી દસ્તાવેજ, ડુપ્લિકેટ નોટો અને જે ડુપ્લિકેટ નોટો બનાવવાની તમામ સાધન સામગ્રી રિકવર કરવામાં આવે છે. આરોપી ભૂતકાળમાં હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયેલો છે. એ આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતો હતો અને ડુપ્લિકેટ દસ્તાવેજો સાથે 10 મહિના પહેલા આશ્રયની ધરપકડ થયેલ છે. અમદાવાદ શહેરના હાથીજણ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા આશા ફાઉન્ડેશનમાં બર્ડ ફ્લૂએ દેખા દેતા તંત્ર સાબદું બન્યું હતું અને તેને ડામવા માટેના સઘન પગલાં લીધા હતા. આ અંગે પશુપાલન મંત્રી બાબુભાઈ બોખેરિયા અને આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂ અંગેની જાણ થતાં તેને ડામવાના પગલાં ભારત સરકાર તથા WHOની માર્ગદર્શિકા પ્રમાણે લેવામાં આવ્યા છે. તેમજ નાગરિકોએ બર્ડ ફ્લૂથી ભય પામવાની જરૂર નથી. કોઈપણ વ્યક્તિમાં બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળ્યા નથી. તેમણે ઉમેર્યું હતું કે ત્યાં હતા તે 14 લોકોમાં પણ આ વાયરસ જોવા મળ્યો નથી. તેમ છતાં તે લોકોને તપાસ માટે અલગ વોર્ડમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી. ત્યાંથી જે અચાનક આ પક્ષીઓનું મૃત્યુ થયું હતું એટલે એના સેમ્પલ લઈ અને ભોપાલ મોકલવામાં આવ્યા. આ જે સેમ્પલો ત્યાં મોકલતાના જે પ્રાથમિક તપાસમાં એમાં બર્ડ ફ્લૂ છે એના ચિહ્નો જણાતા. અહીંયા એ આશા ફાઉન્ડેશનનો જે વિસ્તાર અને એના 1 કિલોમીટરના આજુબાજુના એરિયામાં એનું ત્યાંના બધા પક્ષીઓને કલિંગ કરી અને જે ભારત સરકારની જે ગાઈડલાઈન છે એના મુજબ એની કાર્યવાહી પૂર્ણ કરી. એના સિવાયનો જે 10 કિલોમીટરનો વિસ્તાર હોય એમાં પણ દવાઓનો છંટકાવ કરી અને આ બર્ડ ફ્લૂના વાયરસ ફેલાય નહીં એના માટેના રાજ્ય સરકારે પ્રિકોશનના પગલાં લઈ લીધેલા છે. માણસ ટુ માણસ એક વ્યક્તિને જો થયું હોય તો તેના દ્વારા બીજા વ્યક્તિને થઈ શકે તેવી શક્યતા WHOના ગાઈડલાઇન્સ પ્રમાણે લગભગ રહેલી નથી. છેલ્લા 10 વર્ષમાં એક પણ કેસ બર્ડ ફ્લૂનો આપણા ગુજરાતની અંદર નોંધાવવામાં આવ્યો નથી. એટલે ભય પામવાનું કોઈ કારણ નથી. તકેદારીના પગલા રૂપે જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ રાજ્ય સરકારે સંપૂર્ણ રીતે કરી લીધી છે. એટલે અત્યારે કોઈ ચિંતાનું કોઈ કારણ નથી, ભયનું કોઈ કારણ નથી. સંપૂર્ણ એરિયા એનો 1 કિલોમીટર હોય તો તેની અંદર જે વ્યવસ્થા માન્ય મંત્રીશ્રીએ કહી તે પ્રમાણે અને 10 કિલોમીટરના એરિયામાં જેટલા પણ લોકો હોય તેમાં ઇનકેસ સહેજ પણ કંઈ પેલું લાગે તો એનું 36 જેટલા ગામોમાં સતત હેલ્થ ડિપાર્ટમેન્ટ એનું મોનિટરિંગ પણ કરી રહ્યું છે. એટલે હું આજે રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે કહી શકું
કે આને તકેદારીના પગલાં જે પણ લેવાના થાય તેમ સંપૂર્ણ લીધા છે અને જેના કારણે કરીને આ બર્ડ ફ્લૂની બીમારીને એના વાયરસને આગળ વધતો આપણે રોકી શક્યા છીએ. અમદાવાદ જિલ્લાના હાથીજણ ગામમાં બર્ડ ફ્લૂએ દેખા દેતા વહીવટીતંત્ર દ્વારા સઘન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શહેરના કલેક્ટરે રાજ્ય પશુ વિભાગના અધિકારીઓ અને મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી તકેદારીના તમામ પગલાં લીધા છે. કલેક્ટરે હાથીજણ ગામની આસપાસનો 1 કિલોમીટર વિસ્તારને અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે. સાથે જ વહીવટીતંત્ર દ્વારા 2 મેડિકલ ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે. હાથીજણ ગામ અને આસપાસના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ જિલ્લાના 36 ગામોમાં સર્વે કરાયો હતો. આ ઉપરાંત હાથીજણ ગામ અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા કોઈ વ્યક્તિને ફ્લૂની અસર જણાય તો તે માટે સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક સારવાર સાથેનો આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ આ વોર્ડમાં એકસાથે 20 દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરાવી શકાય તેવી સંપૂર્ણ તૈયારી છે. સાથે જ દર્દીઓ માટે વેન્ટિલેટર, ઇન્જેક્શન સહિત અન્ય દવાઓ પૂરતી હોવાનું વોર્ડ ઇન્ચાર્જે જણાવ્યું હતું. જો કે હાલ રાજ્યમાં કોઈ પણ જગ્યાએ બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો નથી. आशा फाउंडेशन हाथीजन ही उसका जो एपी सेंटर हम कहते हैं, वहाँ पे 26 पक्षियों में ये पाया गया था. उसका सैंपल भेजा गया, वो पॉजिटिव टेस्ट बाद इमीडिएटली तात्कालिक वहाँ पे जितने भी पक्षी 1481 की संख्या थी उन सबका निकाल करा गया है साइंटिफिक प्रोटोकॉल के हिसाब से. और जो भारत सरकार की गाइड उस हिसाब से सिर्फ 1 किलोमीटर के विस्तार में फ्रॉम द एपी सेंटर दैट इज विलेज एमा उसमें भी हमने 191 बैकयार्ड पोल्ट्री हैं. सिर्फ कोई कमर्शियल पोल्ट्री फार्म वहाँ पे नहीं है. वहाँ पे ये आज हमारी 12 टीमें कर रही हैं, वो भी शाम तक पूरा हो जाएगा. અત્યારે તો હાલ અમારા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ છે, D9 વોર્ડ છે અને ત્યાં અમારે અત્યારે 20 પેશન્ટને અમે ટ્રીટમેન્ટ આપી શકીએ એ રીતની વ્યવસ્થા કરેલી છે. અને જેમાં અમે અમારા જે સુપિરિયર છે એમણે અમે ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે પેશન્ટને ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. આમાં 20 બેડની તૈયારી છે અને એમાં વેન્ટિલેટર, પેશન્ટને જે બી જરૂરિયાત મુજબની પ્રાયોરિટી જે હોય એ પ્રમાણે અમે બધું તૈયાર રાખેલ છે. અને જે ઇન્જેક્શન છે, મેડિસિન છે, લિનન છે, જે બધું અમે તૈયાર રાખેલું છે પેશન્ટ માટે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મહેસાણા ખાતે ગણપત યુનિવર્સિટીના 10મા પદવીદાન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારંભમાં વિશેષ મહેમાન પદે વોકહાર્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર હઝાફિયા ખોરાકીવાલા તેમજ IBM ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લતાસિંઘ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં કુલ 2304 વિદ્યાર્થીઓને પદવી અપાઈ હતી. એમાંથી 14 વિદ્યાર્થીઓને PhD, 33 વિદ્યાર્થીઓને MPhilની પદવી આપવામાં આવી હતી, જ્યારે 36 વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. પદવીદાન સમારંભમાં બોલતા મુખ્યમંત્રીએ યુવાનોને જ્ઞાનની પદવી સાથે સમાજ અને રાષ્ટ્ર સેવા કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે યુવા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ અને મેક ઇન ઇન્ડિયાના અભિયાનનો લાભ લેવા પણ જણાવ્યું હતું. એ વિદેશમાં ભલે રહેતા હોય પણ ગુજરાતની ચિંતા કરે છે. ગણપતભાઈ, હું એમ માનું છું કે દુનિયામાં બાકીની બહાર તો મને ખબર નથી, પરંતુ ગુજરાત અને ભારતમાં જીવિત વ્યક્તિના નામે યુનિવર્સિટી હોય તો એકમાત્ર ગણપત યુનિવર્સિટી છે. ગુજરાતના મિની કાશ્મીર એવા પોળોના જંગલમાં આજથી 4થો પોળો ઉત્સવ શરૂ થયો છે. આ ઉત્સવનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ઉત્સવ માટે રાજ્ય સરકાર તથા વન વિભાગના સહયોગથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા વિજયનગરના આભાપુરાના જંગલોમાં 40 જેટલા ટેન્ટ લગાવી દેવામાં આવ્યા છે. પોળો ઉત્સવના આયોજનનો હેતુ ઇકો ટુરિઝમને વધુ વેગ મળે તથા વનબંધુઓની પરંપરાગત હસ્તકળા જળવાઈ રહે તે છે. વર્ષ 2014માં પોળો ઉત્સવનો પ્રારંભ થયો હતો ત્યારે 8000 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વર્ષ 2016માં પ્રવાસીઓની સંખ્યા 80,000 થઈ હતી. આજથી શરૂ થયેલો પોળો મહોત્સવ 5 માર્ચ એમ 2 મહિના સુધી ચાલશે.
ફોર્બ્સ મેગેઝિન દર વર્ષે વિવિધ ક્ષેત્રના સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓની યાદી તૈયાર કરે છે. આ વર્ષે વિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કરનાર 30 વર્ષથી ઓછી વયના પ્રતિભાશાળી 30 વૈજ્ઞાનિકોની યાદીમાં વડોદરાના યુવા વૈજ્ઞાનિક કરણ જાનીને સ્થાન મળ્યું છે. અમેરિકામાં લીગો પ્રોજેક્ટના ભાગરૂપે જે ટીમ બનાવાઈ હતી તેમાં કરણ જાનીનો પણ સમાવેશ થયો હતો. આ ટીમે ગુરુત્વાકર્ષણના તરંગોની ગયા વર્ષે શોધ કરી હતી, જેને સદીની સૌથી મહત્વની શોધ માનવામાં આવે છે. કરણને ફંડામેન્ટલ ફિઝિક્સમાં સંશોધન માટે અમેરિકાનું પ્રતિષ્ઠિત બ્રેક થ્રુ પ્રાઇઝ પણ મળ્યું છે. કરણે અમેરિકાની પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી BScની ડિગ્રી મેળવી હતી. અત્યારે તેઓ જોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં PhD અભ્યાસના ભાગરૂપે બ્લેક હોલ પર સંશોધન કરી રહ્યા છે. અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુવા ભારતીય અમેરિકી રાજ શાહને વ્હાઇટ હાઉસમાં એક મહત્વપૂર્ણ હોદ્દા પર નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન ટ્રમ્પના વિરોધી હિલેરી ક્લિન્ટન વિરોધી અભિયાનમાં રાજ શાહે અગત્યની અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાજ શાહના પૂર્વજો ગુજરાતથી અમેરિકા સ્થાયી થયા હતા. 30 વર્ષીય શાહ અત્યાર સુધી ઓપોઝિશન રિસર્ચના હેડ તરીકે કાર્યભાર સંભાળતા હતા. પ્રેસિડેન્શિયલ ટ્રાન્ઝેક્શન ટીમે કરેલી જાહેરાત અનુસાર શાહને બઢતી અપાઈ છે અને હવે તેઓ ડેપ્યુટી આસિસ્ટન્ટ ટુ ધ પ્રેસિડેન્ટ તથા ડેપ્યુટી કમ્યુનિકેશન ડિરેક્ટર ઉપરાંત રિસર્ચ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળશે. પ્રધાનમંત્રીના કેશલેસ અભિયાનને સતત વેગ મળી રહ્યો છે. નાગરિકોને નાણાંની ચૂકવણી માટે લોન્ચ કરવામાં આવેલી ભીમ એપ્લિકેશન તેમજ પેટીએમના ઉપયોગથી નાની આર્થિક ચૂકવણી કરવાનો વ્યાપ પણ વધી રહ્યો છે. આવું એક જ ઉદાહરણ ભરૂચમાં ચાના દુકાનદારે બેસાડ્યું હતું. ભરૂચમાં રહેતા પંકજભાઈ પ્રધાનમંત્રી મોદીના કેશલેસના વિચારથી પ્રભાવિત થયા અને પંકજભાઈએ પોતાની ચાની દુકાનમાં નાણાં ચૂકવવાની વ્યવસ્થા ભીમ તથા પેટીએમ દ્વારા જ રાખી છે. પંકજભાઈ તેમને ત્યાં ચા પીવા આવતા લોકોને આ સુવિધાનો લાભ લેવા અને કેશલેસ ભારત બનવાની ઝુંબેશમાં ભાગીદાર થવા માટે અપીલ પણ કરતા હોય છે. જે સરસમાં સરસ સુવિધા છે, જેથી અમે અમારા દુકાનદારો મારે દૂધના ડેરીમાં બી હું ભીમ યોજના દ્વારા મારી કેશ ડાયરેક્ટ જમા કરી શકું છું અને મારી દુકાને આવતા તમામ ગ્રાહકોને બી પેટીએમ દ્વારા મને બી કેશલેસ આપે છે. એ અમને બહુ સારું લાગે છે અને સુવિધારૂપ સરસ અનુકૂળતા રૂપ રહે છે. પેટીએમ દ્વારા ઘણી બધી સુવિધાઓ કેશલેસ કરી શકે છે. મોબાઈલ દ્વારા પેટીએમને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. તેના દ્વારા વેપારીઓને કે નાના મોટા વેપારીઓને પૈસા ચૂકવી શકાય છે. પેટીએમનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થઈ શકે છે. પેટીએમ દ્વારા પેટીએમનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો મોર ધેન પર્સન્ટેજ પ્રોબ્લેમ જે હતા એ મારા ખ્યાલ મુજબ 90% અપ સોલ્વ થઈ ગયા છે. હું પણ કેશલેસનો યુઝ કરું છું. હું પણ એક બિઝનેસમેન છું, તો મારા ગ્રાહકોને હું ચેક, પેટીએમ, ભીમ એનો યુઝ કરવા ટ્રાય કરું છું અને હું પણ કરું છું. કચ્છના માધાપર ખાતે રાષ્ટ્રીય એકતા શિબિરનો પ્રારંભ થયો છે. 10મી જાન્યુઆરી સુધી ચાલનારા આ શિબિરમાં 13 રાજ્યોના NSSના સ્વયંસેવકોએ ભાગ લઈ રહ્યા છે. NSS ગુજરાતના રિજિયનલ ડિરેક્ટર કમલકુમાર કરના અધ્યક્ષસ્થાને તમામ રાજ્યોના સ્વયંસેવકો પોતપોતાના પરંપરાગત વસ્ત્રોમાં ગામમાંથી પસાર થયા હતા. હિમાચલ પ્રદેશ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બેંગાલ, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, કર્ણાટક, તમિલનાડુ, કેરલા, ગુજરાત, ઓરિસ્સા સહિતના સ્વયંસેવકો પોતાના રાજ્યોમાંથી માટી, ઘડા સાથે ઝાડના રોપા અને પાણી સુદ્ધા લઈ આવ્યા હતા. પ્રાર્થના હોલમાં આ રોપાઓનું અર્પણ કરવામાં આવ્યું હતું. માધાપર ગામમાં રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ, વ્યક્તિગત ઘડતર, સ્વચ્છતા અભિયાન સહિત પોતાના રાજ્યોની રહેણી કરણીનું આદાન પ્રદાન કરાશે. તાલીમાર્થીઓ કચ્છ સરહદ પાસે જઈ કેવી પરિસ્થિતિમાં દેશના જવાનો દેશની રક્ષા કરે છે એ પણ નિહાળશે. अलग अलग राज्य के बच्चे अपने देश प्रेम के लिए, देश की समाज की एकता के लिए जो सांप्रदायिक समस्याएं हैं उसके निराकरण के लिए जागरूकता रैली फैलाने के लिए संदेश लेके रैली में पूरे अंचल को, पूरे माधापर को परिक्रमा किया. वहाँ से बाद यहाँ पर आया. आज उद्घाटन होगी इस कार्यक्रम का. इसके बाद उनके बीच में कुछ एकेडमिक कॉम्पिटिशन्स होगी, उनके बीच में बौद्धिक सत्र होंगी और हर शाम को हर एक राज्य के बच्चे यहाँ पे अपना संस्कृति का प्रदर्शन करेंगे. यहाँ पे हम एक अपने भारतीय सैनिकों से भी मिलेंगे, उनके भी हम विचार जानेंगे, उनसे भी हम जुड़ेंगे, क्योंकि हम अलग अलग देशों में बटे जरूर हुए हैं लेकिन हम एक हैं. हम इसी की सीख लेकर के NCC के कैंप NIC में यहाँ भुज में आप सबका स्वागत करते हैं.
જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા 2110 HIV દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળે તે રહે એ માટે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા વિહાન સાર સંભાળ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે આ કેન્દ્રને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર HP રાઠોડ અને ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ ખુલ્લું મૂક્યું હતું. વિહાન કેર સેન્ટરના દક્ષા પટનીએ જણાવ્યું હતું કે HIVના દર્દીઓ એકબીજાને મળે, ખુશમિજાજમાં રહે તે માટે આ કેન્દ્રમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મેડિકલ કોલેજમાં ડીન ડોક્ટર HP રાઠોડે HIVના દર્દીઓ માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ બનશે એમ જણાવ્યું કોઈ પણ સેવાનો લાભ લેવા પોતે આવતા હોય તો એ બહુ સાહજિકતાથી અને એક સામાન્ય વાતાવરણમાં આ સેન્ટર સુધી પણ આવી શકશે અને એમને કોઈ પણ બીજી તકલીફો હોય, યોજનાઓની જરૂર હોય, સેવાઓની જરૂર હોય, બાળકોના પ્રશ્નો હોય, પારિવારિક પ્રશ્નો હોય કે સામાજિક પ્રશ્નો હોય તો એની પણ એ પોતે ખુલ્લા દિલથી ચર્ચા અહીંયાના સ્ટાફગણ અને અહીંયા HIV પોઝિટિવ કોમ્યુનિટી મેમ્બર સાથે કરી શકશે. અને એમને દિવસે દિવસે નવી જે કોઈ પણ શોધખોળ થાય એની માહિતી આપી એની દવામાં ફેરફાર કરવામાં આવે છે. પહેલા 10 ગોળી ખાવી પડતી હતી, અત્યારે એક જ ગોળી ખાવી પડે છે અને એ લોકો જ્યારે એકબીજા સાથે મળે છે તો એ લોકોનો આનંદ થાય છે અને એ લોકો મનથી જે અટુલા થઈ ગયા છે અને પીડાય છે એ પીડામાંથી પણ બહાર આવે છે. ડાંગ જિલ્લા તથા ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા પાસે આવેલા નવા ગામને કેન્દ્ર સરકારની ઉજાલા યોજના હેઠળ LED લાઇટ્સ દ્વારા ઝળહળતું કરવામાં આવ્યું છે. નવા ગામની સ્ટ્રીટ લાઇટોને પણ પ્રશાસન દ્વારા નવી કરવામાં આવી છે. સાપુતારાની સહેલગાહે આવતા સહેલાણીઓ તથા નવા ગામમાં રહેતા સ્થાનિકો સ્ટ્રીટ લાઇટની સુવિધા મળવાથી ખુશ છે. તો સાપુતારા ફરવા આવનાર સહેલાણીઓ હવે ભયમુક્ત રીતે ફરી શકશે અને એનો એમને સંતોષ છે. જિલ્લા વિકાસ અધિકારી દિલીપભાઈ ગઢવીએ કહ્યું હતું કે નવાગામ સાપુતારા ગિરિમથકની નજીક આવેલું છે. અહીંનું ગ્રામ્ય જીવન ખૂબ શાંત અને સુંદર છે. ગિરિમથક આવતા પ્રવાસીઓ ગ્રામ્ય જીવન જોઈ શકે અને ફરી શકે એ માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉજાલા LED લાઇટનું અજવાળું વધુ આવે છે અને ઇલેક્ટ્રિક બિલ પણ ઓછું આવતા ગ્રામ પંચાયતને ફાયદો થશે. જ્યારે સ્થાનિક કાળુભાઈએ ઉજાલા યોજનાને આશીર્વાદરૂપ જણાવતા કહ્યું હતું કે ગામમાં કોઈ પર્વ હોય એમ ઝળહળી રહ્યું છે. યોજના અંતર્ગત અમારા નવા ગામમાં તમામ ખાંભલે લાઇટ લગાવી દીધી અને ઝળમળતું થઈ ગયું. અમને ખૂબ જ આનંદ થયો. જે LED બલ્બ છે કે જે ઓછામાં ઓછી વીજળી વાપરે છે તેને ધ્યાને રાખીને નવા ગામમાં અમોએ LED સ્ટ્રીટ લાઇટ છે એ પૂરા ગામમાં નાખેલી છે અને સાથે સાથે સાપુતારાથી નવા ગામ તરફ જતા રોડ ઉપર આ LED સ્ટ્રીટ લાઇટના કારણે રાત્રિના સમયે પણ કોઈ પણ જાતના ભય વગર પ્રવાસ કરી શકે તે બાબતો ઉપર અમે ખૂબ ભાર મૂકેલો છે. આમ ગ્રામ પંચાયતને ખૂબ જ ફાયદો થશે કે એમની સ્ટ્રીટ લાઇટનું બિલ પણ ઓછું પડશે અને આ સ્ટ્રીટ લાઇટ LED હોવાના કારણે એ લાંબુ આયુષ્ય ભોગવે છે. મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા બાળ તંદુરસ્તી માટે આરોગ્યપ્રદ આમળાની કેન્ડી વિતરણનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટે સામાન્ય જનમાં જિજ્ઞાસા અને જાગૃતિ ઊભી કરી છે. ત્યારે આજના અભિયાનનો મોરબી તાલુકાના ચાંચાપર ગામમાં શુભારંભ થયો હતો. સાથે સાથે શાળાના બાળકો અને એમના વાલીઓને ડિજિટલ પેમેન્ટ અંગે જનજાગૃતિ કેળવવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. વહીવટીતંત્ર દ્વારા DDO સુનિલકુમાર, અધિક કલેક્ટર કેતન જોશી સહિતના અન્ય મહાનુભાવોએ ગ્રામજનોને આમળાના મહાત્મ્યથી લઈને આમળાના ઔષધીય ગુણો વિશે જાણકારી આપી હતી. તો બેંક અધિકારીઓએ ડિજિટલ બેન્કિંગ તથા કેશલેસ સોસાયટીની ઉપયોગિતા અંગે ગ્રામજનોને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. ભારત સરકાર સંચાલિત કેન્દ્રીય બાગાવણી પરીક્ષણ કેન્દ્રમાં કૃષિ વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગો અને શોધેલી નવી ટેકનિકથી વિકસાવેલી સીતાફળની જાતિની ખેતી પંચમહાલના ખેડૂતો અપનાવી રહ્યા છે. આ નવી ટેકનિકથી પંચમહાલના ખેડૂતો 1 હેક્ટર દીઠ 1.5 થી 2 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. વાત એમ છે કે પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે ભારત સરકારનું કેન્દ્રીય બાગવાણી પરીક્ષણ કેન્દ્ર આવેલું છે. આ પરીક્ષણ કેન્દ્રમાં વૈજ્ઞાનિકો ડોક્ટર વિકાસ યાદવ અને ડોક્ટર સંજય સિત્ર દ્વારા
કરવા એક પ્રયોગ કરવામાં આવ્યો. પંચમહાલ જિલ્લાની સૂકી અને ઓછા વરસાદવાળી જમીનમાં ઓછા ખર્ચે વધુ નફો લઈ શકાય તેવી લોકલ 4 નામની સીતાફળની જાતનું સંશોધન કર્યું. આ સીતાફળની ખાસ વિશેષતા એ છે કે સીતાફળને પાણીની ખાસ જરૂર પડતી નથી. તેમાં ખાતર કે દવાઓના છંટકાવની પણ જરૂર પડતી નથી. માત્ર 3 થી 4 જ મહિનામાં સીતાફળનો પાક ઉતરે છે અને 50% જેટલી વધારે આવક પણ થાય છે. પરિણામે અગાઉ ડાંગર અને બીજા પાકોની ખેતી કરતા ખેડૂતો सीताफल खेती तरफ वळ्या छे। खेती की जा सकती है क्योंकि इसमें जुलाई के महीने में फूल आते हैं और अक्टूबर के लास्ट से नवंबर के फर्स्ट वीक तक इसकी फ्रूट की तुड़ाई संपन्न हो जाती है। वर्षा आधारित फल जैसे बेर, आंवला, सीताफल, जामुन, चिरौंजी, जो कि हमारे जो गरीब किसान हैं वो इसको पौधे ले जाते हैं और साथ ही साथ हम इनको ट्रेनिंग देते हैं। ट्रेनिंग में कितना खाद, कितना पानी, कौन सी प्रजाति और कौन सा फल किस जमीन में लगाना है उसमें हमें जानकारी देते हैं। सीताफळना છોડ ઉત્પાદન કર્યા એની અંદર અમને સારું ફળ મળ્યું અને એ ફળ અમે બજારમાં લઈને જઈએ છે તો પણ સારી કિંમત આવે છે। ખોર ખાતર નથી જો દવા નથી જોઈતી, પહેલું એનું ફૂલ આવે અને ફરી એનું ફળ આવે, એ પાકા થાય એટલે અમે બજારમાં જઈએ અને તેની સારી કિંમત મળે છે। प्रधानमंत्री नरेंद्र मोदीए सगर्भा बहनों ने 6000 રૂપિયા આપવાની જાહેરાતથી સગર્ભા બહેનોમાં આનંદની લાગણી પ્રસરી છે। પ્રધાનમંત્રીની આ સહાયની જાહેરાતને અનુસંધાને વડોદરા સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે આવેલી બહેનોએ ખુશી વ્યક્ત કરી હતી। ગરીબ તથા મધ્યમ વર્ગીય સગર્ભા બહેનોને આ રકમ મળે તો બાળકને કુપોષણથી બચાવી શકાય તેવી પણ વાત બહેનોએ કરી હતી। યોજે આમ કંઈક વિચારે કે કંઈક ભાઈ હવે છોકરીઓ છે, છોકરીઓ માટે વિચારવું જોઈએ એમને આગળ, બીજું કંઈક મહિલાઓ માટે જે કંઈક સારા ક્ષેત્રમાં કંઈક આગળ પડતું હોય એ પ્રમાણે મદદ કરો તો બહુ સારું રહેશે। મહિલાઓ માટેની જે યોજના શરૂઆત કરી છે કે જે પહેલા તેમાં 4000 રૂપિયા મળતા હતા એમાં હવે 2000 રૂપિયા વધારો કર્યો છે। આનાથી મહિલાઓ, બાળકો અને બધાની માટે આ યોજના સારી છે। આમાંથી કુપોષણ દૂર કરવામાં એક સારી રીતે મદદ મળી શકશે। ગર્ભવતી બહેનો માટે બહાર પાડ્યું છે કે 4000 મળતા હતા એની જગ્યાએ અત્યારે 6000 મળે છે, એનાથી અમે બહુ ખુશ છીએ। તે તમામ બહેનો માટે, સગર્ભા બહેનો માટે સારું છે। એના માટે બાળક પણ ઉપસ્થિત રહે તે પણ ના બની શકે અને એ બાળકો માતાઓ જે સગર્ભા માતા હોય પોષણ પણ સારી રીતે લઈ શકે, તેના માટે આપણા બાળકનો વિકાસ પણ સારો થઈ શકે। એ એમનું પોતાનું પોષણ સારી રીતે કરી શકશે તો બાળક પણ એટલું કુપોષિત નહીં આવે અને 2000 રૂપિયા એમના આપણે એક આ જે સુરક્ષા છે એમાં વધારો કરી શકશે। સુરતમાં શહેરી જમીન ટોચ મર્યાદા ફાયદો 1978 અંતર્ગત વધારાની ફાજલ કરેલી અને સરકાર સંપ્રત જમીનનો પૈકી રહેઠાણના હેતુ માટેનો ભોગવટો કાયદેસર કરવા અંગેની કામગીરીનો શુભારંભ કતારગામ ખાતે મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયો હતો। તેમણે જણાવ્યું હતું કે સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી સુરત શહેરના 15000થી વધુ સામાન્ય પરિવારોને તેમની રહેઠાણની જમીનનો માલિકી હક પ્રાપ્ત થવાનો લાભ થશે। સરકારના આ નિર્ણયથી હજારો લોકોની મુશ્કેલીઓ દૂર થઈ છે અને કોઈ લાભાર્થી આ યોજનાથી વંચિત ન રહી જાય તેની કાળજી રાખવી પડશે। જળ સંસાધન અને પ્રાથમિક શિક્ષણ મંત્રી નાનુભાઈ વાલાણીએ જણાવ્યું હતું કે યુએલસી જમીન ઉપરનો ભોગવટો કાયદેસર કરવાના નિર્ણયથી કેટલાક પરિવારોને લાભ થશે। તેમણે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે લાભાર્થીએ 25 ચોરસ મીટરના પાયલોટ માટે જંત્રીની કિંમતના 10% અને 50 ચોરસ મીટરના પાયલોટ માટે 15% પ્રીમિયમ ભરવાનું રહેશે। જે વ્યક્તિ 10% રકમ ભરે તેને પ્રમાણપત્ર આપવામાં આવશે, જેનાથી આ કાયદેસર માલિકીની જમીન દ્વારા બેંક લોન મેળવી શકાશે। સુરત કલેક્ટર મહેન્દ્ર પટેલ, સુરત મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ગુજરાતના ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર છે કે 66 વર્ષ બાદ ગુજરાતે રણજી ટ્રોફીની ફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો છે। ગઈકાલે વિદર્ભ ક્રિકેટ સંઘના મેદાનમાં રમાયેલી સેમીફાઇનલમાં ગુજરાતની ટીમે ઝારખંડની ટીમને 123 રને હાર આપી હતી। ગુજરાતને મેચ જીતવા ઝારખંડને 234 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ઝારખંડની ટીમ બીજી ઇનિંગ્સમાં 41 ઓવરમાં 111 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। મુંબઈ અને તમિલનાડુ વચ્ચે રમાઈ રહેલી મેચમાં
જે ટીમ જીતશે તેની સાથે ગુજરાતની ટીમનો ફાઇનલ મુકાબલો થશે. સેમીફાઇનલમાં ગુજરાત તરફથી જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરીને માત્ર 29 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતે છેલ્લે વર્ષ 1950-51માં ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય વન-ડે અને T20 ક્રિકેટ ટીમના સુકાની તરીકે રાજીનામું ધરી દીધું છે. BCCIએ આ વાતના સમાચાર ટ્વીટ કરીને આપ્યા હતા. જો કે ઇંગ્લેન્ડ સામે આ મહિને રમાનાર વન-ડે અને T20 સિરીઝમાં વિકેટકીપર અને બેટ્સમેન તરીકે ધોની ભાગ લેશે, પરંતુ કપ્તાની નહીં કરે. ઉલ્લેખનીય છે કે વન-ડેમાં ધોનીએ સૌથી વધુ 110 મેચમાં ટીમને જીત અપાવી છે, જ્યારે T20માં 41 મેચમાં ટીમ ઇન્ડિયા ધોનીની કેપ્ટનશીપમાં જીતી છે. મહેન્દ્રસિંહ ધોનીએ અત્યાર સુધી 283 વન-ડે મેચ રમી છે, જેમાં 7 સદી અને 61 અડધી સદી ફટકારી છે. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ સમાપ્ત થાય છે. નમસ્કાર.